વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 મનોવિજ્ઞાન વિષયમાં ટોપિક નંબર 3, જેનું નામ છે બુદ્ધિ. આમ તો ઘણી વખત આપણે બુદ્ધિ શબ્દ સાંભળ્યો છે. માનવ જીવનમાં ઘણી વખત બુદ્ધિ શબ્દનો પ્રયોગ થાય છે. બુદ્ધિ દરેક પ્રાણીમાં આમ તો જોવા મળે છે, પણ માનવમાં વિશેષ પ્રકારની જોવા મળે છે. અને એટલા જ માટે અન્ય પ્રાણીઓની સરખામણીમાં માનવીને બુદ્ધિશાળી પ્રાણી તરીકે ઓળખવામાં આવે છે. અન્ય પ્રાણીઓની સરખામણીમાં માનવી સવિશેષ જુદો પડે છે. એની બુદ્ધિનું જ કારણ છે. આપણે પણ જાણીએ છીએ કે બીજા પ્રાણીઓ કરતાં માનવી એ બુદ્ધિ કક્ષામાં આગળ છે. હવે આ ટોપિકમાં આપણે બુદ્ધિની વ્યાખ્યા, અર્થ, સ્વરૂપ, ક્યાં એનો ઉપયોગ થાય છે, કોનામાં કેવા પ્રકારની બુદ્ધિ હોય છે, એ વિશે જોવાના છે. માનવ જીવનમાં બુદ્ધિનું ખૂબ મહત્ત્વ છે. તમે જોતા હશો, અનાદિકાળથી, મતલબ આજે આપણે શિક્ષણના યુગમાં ચોક્કસ પ્રકારનું જ્ઞાન પ્રાપ્ત કરીએ છીએ, શિક્ષણ મેળવીએ છીએ, ભણીએ છીએ, અને એના પરિણામે કદાચ બુદ્ધિ આપણે વધુ પ્રાપ્ત કરીએ છીએ. પરંતુ જૂના સમયમાં, મતલબ પ્રાચીન કાળમાં જ એ વખતે આપણા મા બાપ, એમના બી વડવાઓ એટલું બધું ભણેલા નહોતા, પણ છતાંય એ વખતે એ બુદ્ધિ શબ્દ વાપરતા હતા. બુદ્ધિની જગ્યાએ અક્કલ, મતિ, સાર, સમજણ એવો અર્થ વપરાતો હતો. છેક અગ્નિની શોધથી શરૂઆત કરી અને આજની વૈજ્ઞાનિક શોધો, મતલબ માઇક્રો, એકદમ સૂક્ષ્મ શોધ સુધી બુદ્ધિ એ કામે લાગે છે. મહત્ત્વનું પરિબળ જોઈએ તો બુદ્ધિ જ છે, અને બુદ્ધિ વિના કોઈ પણ બાબત શક્ય બની નથી. બુદ્ધિના કેટલાક પર્યાય સમાનાર્થી અર્થ છે, અને તેમાં બુદ્ધિને આપણે અક્કલ, મતિ, સાર, સમજણ, ચાતુર્ય, ડાપણ વગેરે શબ્દો દ્વારા ઓળખીએ છીએ. કેટલીક વખતે આપણે પ્રસ્તાવનાને નકારીએ છીએ કે પ્રસ્તાવનાનું બહુ મૂલ્ય નથી, પરંતુ બોર્ડની પરીક્ષાઓ અને આપણી પ્રિલિમિનરી પરીક્ષામાં પણ પ્રસ્તાવનામાંથી કેટલાક પ્રશ્નો પૂછાયેલા છે. તેમાંથી નાનો, મતલબ એક વાક્યવાળો સમાનાર્થી પ્રશ્ન, એટલે બુદ્ધિનો સમાન અર્થ આપો અથવા બુદ્ધિનો પર્યાય અર્થ આપો. તો બુદ્ધિ એટલે અક્કલ, મતિ, સાર, સમજણ, ચાતુર્ય, ડાપણ એવો અર્થ થાય છે. બીજી બાબતમાં જોઈએ તો બુદ્ધિમાં કેટલીક વખતે વ્યક્તિગત ભિન્નતા જોવા મળે છે. દરેક વ્યક્તિ કોઈ એક ક્ષેત્રમાં નિષ્ણાત હોઈ શકે છે. દરેક વ્યક્તિ ક્યારેય બધા જ ક્ષેત્રમાં નિપુણ ના હોઈ શકે. પૂર્ણ સ્વરૂપે તો ભગવાનનું છે. આપણે કોઈ એક ક્ષેત્રમાં નિષ્ણાત હોય તો બીજા ક્ષેત્રમાં ના પણ હોઈ શકે. જાણીએ છીએ આપણે સચિન તેંડુલકરને, ખૂબ સારો બેટ્સમેન છે, સારી ક્રિકેટ રમી જાણે છે, વિશ્વ આખા વર્લ્ડમાં એનો બેટ્સમેન તરીકેની ખૂબ સારી નામના પ્રાપ્ત કરે છે. પણ એ સચિન તેંડુલકરે એજ્યુકેશન જુઓ, શિક્ષણના ક્ષેત્રમાં જુઓ તો મોટ 10મું કે 12મા સુધી જ જ્ઞાન, મતલબ શિક્ષણ પ્રાપ્ત કર્યું છે. એ સિવાય આપણે ઘણા બધા એક્ઝામ્પલ લઈ શકીએ છીએ. અનુરાધા પોંડવાલ, લતા મંગેશકર ખૂબ સારું ગાઈ શકે છે, સારા ગાયક કલાકાર છે, પરંતુ એમને કોઈ દિવસ અભિનય નથી કર્યો. અભિનયના ક્ષેત્રમાં એમનું નામ પ્રદાન નથી કરી શક્યું. અભિનય ક્ષેત્રે જે કંઈ કામ કરી રહ્યા છે, અમિતાભ બચ્ચન જુઓ, સારા નેતાઓ જુઓ, રાજકીય ક્ષેત્રમાં જે લોકોએ જે કંઈ પ્રદાન કર્યું છે એ અન્ય ક્ષેત્રમાં નહીં કર્યું. એટલે મતલબ એવો છે કે એકાદ ક્ષેત્રમાં વ્યક્તિ નિપુણ હોઈ શકે, બીજા ક્ષેત્રમાં જાણકાર હોઈ શકે, પરંતુ એક ક્ષેત્રમાં નિષ્ણાત જેવું કહી શકાય નહીં. એટલે દરેક વ્યક્તિએ બુદ્ધિની કક્ષામાં વ્યક્તિગત ભિન્નતા જોવા મળે છે.
એક વ્યક્તિ સંગીતમાં પારંગત હોઈ શકે, કોઈ વ્યક્તિ ગણિતમાં પારંગત હોઈ શકે, કોઈ વ્યક્તિ વિજ્ઞાનમાં પારંગત હોઈ શકે. અહીં વર્ગમાં તમે જુઓ છો, તમને ભણાવનાર શિક્ષકો અલગ અલગ વિષયના નિષ્ણાત છે. કેમ? તો જે તે વિષય પ્રત્યેનો લગાવ, રસ, જ્ઞાન, બુદ્ધિના ક્ષેત્રને જ આધારિત છે. પરિણામે જે વ્યક્તિને ગાણિતિક બુદ્ધિ વધારે હતી એ વ્યક્તિ ગણિતના ક્ષેત્રમાં રસ હતો અને ગણિતના ટીચર બની શકે. વિજ્ઞાનના ક્ષેત્રમાં રસ હતો, વૈજ્ઞાનિક બુદ્ધિ હતી, એ લોકો વૈજ્ઞાનિકો બની શકે. નાસા જેવા ક્ષેત્રમાં જઈ શકે, કંઈક રિસર્ચ સંશોધન કરી શકે, એ સિવાય વિજ્ઞાનના ટીચર બની શકે. એમ જુદા જુદા ક્ષેત્રમાં બુદ્ધિનું પ્રમાણ અલગ અલગ પ્રકારનું હોઈ શકે અને અલગ અલગ પ્રમાણમાં પણ હોઈ શકે. વ્યક્તિગત ભિન્નતા તો છે જ, પણ વ્યક્તિગત ભિન્નતાની સાથે સાથે પ્રમાણ પણ અલગ અલગ પ્રકારનું છે. કોઈ એક વ્યક્તિમાં એ પ્રમાણ વધુ હોઈ શકે, કોઈ વ્યક્તિમાં પ્રમાણ ઓછું હોઈ શકે. માની લઈએ આપણે કે કોઈ સારા ગાયક કલાકાર છે, સ્ટેજ ઉપર સારું પરફોર્મન્સ કરી શકે છે, સારું ગાઈ શકે છે. એ વ્યક્તિ તમે ગ્રાઉન્ડ ઉપર લઈ લો, રમતના મેદાનમાં જઈએ તો એ સારું વોલીબોલ ના રમી શકે, ક્રિકેટ ના રમી શકે. સંગીતના ક્ષેત્રમાં ટોપર્સ જે ઉચ્ચ કક્ષા પ્રાપ્ત કરી શકે છે, સિદ્ધિ પ્રાપ્ત કરી શકે છે, એ વ્યક્તિ રમતના મેદાનમાં એ સિદ્ધિ પ્રાપ્ત કરી શકતી નથી. મતલબ એવું નથી એને દોડતો નથી આવડતો, મતલબ એવું નથી કે એને વોલીબોલ રમતો નથી આવડતો, મતલબ એવું નથી કે ક્રિકેટ નથી રમી શકતી, પરંતુ એ એના પ્રમાણમાં ઓછું કૌશલ્ય પ્રાપ્ત કરી શકે છે. એટલે બુદ્ધિ એક એવું ક્ષેત્ર છે કે જેમાં વ્યક્તિગત ભિન્નતા તો રહેલી જ છે, પરંતુ સાથે સાથે એમાં એનું પ્રમાણ પણ અલગ અલગ પ્રકારનું હોય છે. હવે મિત્રો આ એની પ્રસ્તાવના જોઈ, બુદ્ધિના ટોપિકમાંથી બુદ્ધિનો અર્થ સમજાવો, બુદ્ધિની વ્યાખ્યાની સમજૂતી આપો. 2 માર્ક્સમાં બુદ્ધિની વ્યાખ્યા પૂછાય એ સી વિભાગમાં, અને સી વિભાગના પ્રશ્નો 2 માર્ક્સના છે. તો ક્યારેક બીની અસાઇનમેન્ટની વ્યાખ્યા આપો, ક્યારેક માત્ર એટલો અર્થ આપો. તો અહીંયા 2 ભાગને આપણે જુદા પાડ્યા છે, બુદ્ધિનો અર્થ અને વ્યાખ્યા. બુદ્ધિ અર્થમાં લેટિન ભાષા ઉપરથી ઉતરી આવે છે. આમ તો અંગ્રેજીમાં બુદ્ધિને ઇન્ટેલિજન્સી એવું કહેવામાં આવે છે. આપણે પણ વ્યક્તિઓ માટે ક્યારેક ઇન્ટેલિજન્સ શબ્દ વાપરીએ છીએ. ઇન્ટેલિજન્સી બુદ્ધિ, ઇન્ટેલિજન્સી લેટિન ભાષામાં ઇન્ટેલિજન્ટ ક્રિયાપદ ઉપરથી બનેલો છે. આ ઇન્ટેલિજન્ટનો અર્થ થાય છે સમજ. મતલબ બુદ્ધિ એટલે સમજ શક્તિ. વ્યક્તિ જેટલા પ્રમાણમાં સમજી શકે છે, કોઈ પણ વસ્તુને સારી રીતે સમજી શકે છે, એ વ્યક્તિ એ પ્રમાણમાં બુદ્ધિશાળી છે. એટલે બુદ્ધિ એટલે એક પ્રકારની સમજ શક્તિ. બીજી બાબત જોવા જઈએ તો એ સંસ્કૃત ભાષામાંથી બુદ્ધ ધાતુ પરથી બનેલો છે, સંસ્કૃત ભાષા. અને બુદ્ધ શબ્દનો અર્થ થાય છે પણ સમજ પ્રાપ્ત કરવી. એટલે વ્યક્તિ જે પ્રમાણમાં સમજ પ્રાપ્ત કરી શકે એ પ્રમાણમાં તે બુદ્ધિશાળી ગણાય છે. અહીં આપણે મિત્રો બુદ્ધિની વ્યાખ્યા જોવાના છે, અને એ બુદ્ધિની વ્યાખ્યા હું અહીંયા લખું છું, આપણે આની સાથે સમજાવું. બુદ્ધિ એટલે સારી રીતે સમજવાની, સારી રીતે નિર્ણય કરવાની, સારી રીતે તર્ક કરવાની છે. જોતા જઈએ આપણે બુદ્ધિની કેટલીક વ્યાખ્યાઓ આવે છે. એમાંથી એક વ્યાખ્યા છે બુદ્ધિ એટલે સારી રીતે સમજવાની, સારી રીતે નિર્ણય લેવા અને
સારી રીતે તર્ક કરવાની શક્તિ. અપ્રોક્સ બિને સાયમન. બિને અને સાયમને એક વ્યાખ્યા આપે છે. બુદ્ધિ એટલે સારી રીતે સમજવાની, યોગ્ય રીતે નિર્ણય લેવાની અને સારી રીતે તર્ક કરવાની છે. મિત્રો, વિડીયો સાંભળતી વખતે કદાચ આપણે એટલીસ્ટ એક ચોપડો લઈને બેસીએ અને એમાંથી અગત્યના મુદ્દાઓની નોંધ કરીએ. પહેલાં સાંભળવાનું, અહીંયા લખેલા મુદ્દાઓની વ્યાખ્યાઓની નોંધ કરવાની, એ નોંધ પ્રમાણે જે વ્યાખ્યા છે વ્યાખ્યા તૈયાર કરતા જવાનું. હવે જુઓ, બુદ્ધિ એટલે સારી રીતે સમજવાની. આપણે આગળ જોયું કે ઇન્ટેલિજન્સ એટલે સમજ. બુદ્ધ ધાતુ પર જોયું છે એટલે બુદ્ધ મતલબ સમજ શક્તિ. બુદ્ધિ મતલબ એક પ્રકારની સમજ શક્તિ. એ સારી રીતે સમજવાની, કોઈ પણ ઘટના, કોઈ પણ બનાવ, કોઈ પણ પરિસ્થિતિ એના વિશે વિચારો છો, એના વિશે આપણે સમજીએ છીએ, સારી રીતે સમજવાની, યોગ્ય રીતે નિર્ણય લેવાની અને યોગ્ય રીતે અથવા સારી રીતે તર્ક કરવાની છે. પુસ્તકમાં નિર્ણય પછી તર્ક કરવાનું એવું લખ્યું છે એટલે મેં એનો ક્રમ બદલ્યો નથી. તમને પછી એવો પ્રશ્ન થાય, સાહેબ પહેલાં સમજવાનું હતું, પછી નિર્ણય લેવાનો હતો અને પછી તર્ક કરવાનો. મિત્રો, આપણો જે વિષય એનો અંગ્રેજીમાંથી ગુજરાતીમાં ટ્રાન્સલેશન થયેલું છે. પરિણામે બિને સાયમનને જે અંગ્રેજીમાં વ્યાખ્યા આપી એમાંથી ગુજરાતી ટ્રાન્સલેશન કરતી વખતે કેટલાક શબ્દો આડા આવડા ક્રમમાં ગોઠવાયેલા છે. આપણે ક્રમસર ગોઠવી અને યાદ રાખવાનો પ્રયત્ન કરીશું. તો સૌથી પહેલાં કોઈ પણ ઘટના, કોઈ પણ બનાવ, કોઈ પણ પરિસ્થિતિ, કોઈની વાત આપણે પહેલાં એને સમજીએ છીએ. સમજવા પછી તર્ક કરો. તર્ક મતલબ વિચાર. કોઈ પણ ઘટના, બનાવ, પરિસ્થિતિ, કોઈ જીવનના કોઈ મહત્વના પ્રસંગો અથવા એટલીસ્ટ આપણે બજારમાં જઈએ કોઈ વસ્તુ ખરીદીએ છીએ તો ખરીદતી વખતે પણ આપણે વસ્તુ જોઈએ છીએ, એને સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. આપણા માટે કેટલી ઉપયોગી છે, કેટલી ટકાઉ છે, કેટલી મોંઘી છે, સમજવું. ત્યાર પછી વિચાર, તર્ક કરો કે મારી કક્ષા પ્રમાણે બરાબર છે કે નહીં, એ ટકાઉ છે, તમે જેવી લેવા માંગો છો તેવી છે કે કેમ, તર્ક કરો. અને તર્ક કર્યા પછી એને નિર્ણય લેવાનો. નહીં, મારા માટે બરાબર છે, મને કિંમત પોસાય છે, આપણી જે બજેટ છે એ પ્રમાણે આવી જાય છે, જેટલા પૈસા તમે ખર્ચી રહ્યા છો એ પ્રમાણેની યોગ્ય ગુણવત્તાવાળી છે, હું તર્ક કરો, સમજ્યા અને પછી નિર્ણય લીધો મને બરાબર છે, આ વસ્તુ મને તમે આપો છો. તો એ બુદ્ધિના પરિણામે વ્યક્તિ કોઈ પણ પ્રકારનો નિર્ણય લઈ શકે છે. આમ બુદ્ધિ એટલે સારી રીતે સમજવાની, યોગ્ય રીતે નિર્ણય લેવાની, સારી રીતે તર્ક કરવાની. ક્રમમાં ગોઠવીએ તો યોગ્ય રીતે સારી રીતે સમજવાની, સારી રીતે તર્ક કરવાની અને સારી રીતે અથવા યોગ્ય નિર્ણય લેવાની શક્તિ એટલે બુદ્ધિ. સાયમન અહીંયા મિત્રો પુસ્તકમાં ઘણી બધી વ્યાખ્યાઓ આપી છે. આપણે એમાંથી બે વ્યાખ્યાઓ લીધી છે. બુદ્ધિ એટલે સારી રીતે સમજવાની, સારી રીતે તર્ક કરવાની અને સારી રીતે નિર્ણય લેવાની છે. બીજી વ્યાખ્યા અહીંયા બુદ્ધિ એટલે મારી સાથે રફતા જ સમજ. બુદ્ધિ એટલે વ્યક્તિ જેટલા પ્રમાણમાં અમૂર્ત રીતે વિચારી શકે છે એટલા પ્રમાણમાં તે બુદ્ધિશાળી છે. આ એટલે આવી છે ટર્મ. બુદ્ધિ એક વ્યાખ્યા આપણે વિનય સાહેબની જોઈ ગયા. એવી જ બીજી મહત્વની વ્યાખ્યા છે ટર્મની. ટર્મની બુદ્ધિ એટલે વ્યક્તિ જેટલા પ્રમાણમાં અમૂર્ત રીતે વિચારી શકે છે તેટલા પ્રમાણમાં તે બુદ્ધિશાળી છે. અમૂર્ત શબ્દ મિત્ર આપણને નવો લાગે છે. મૂર્ત અને અમૂર્ત કોઈ પણ પ્રત્યક્ષ સ્વરૂપ જોઈએ તો આપણે એને મૂર્ત કહીએ છીએ. જો એના ઉપરથી મૂર્તિ શબ્દ ભગવાનના મંદિરમાં જઈએ છીએ
અને ત્યાં ભગવાનના દર્શન કરવા માટે આપણે મૂર્તિ જોઈએ છે. તો ભગવાનનું એક સ્વરૂપ જે પથ્થરમાંથી બનેલું છે, પણ એમનું સ્વરૂપ હવે પ્રત્યક્ષ જોઈ શકીએ છીએ માટેની મૂર્ત ઉપરથી મૂર્તિ શબ્દ આવે. અહીંયા અમૂર્ત શબ્દ છે. તો તમે વિચારી શકો છો અમૂર્ત એટલે શું? તો જે આપણી સમક્ષ હાજર નથી, કોઈ એનું ચિત્ર હાજર નથી, પણ છતાં એના વિશે આપણે વિચારીએ છીએ, કલ્પના કરીએ છીએ, તર્ક કરીએ છીએ, વિચારણા કરીએ છીએ. આ કલ્પના, તર્ક, વિચારણા બુદ્ધિના પાસા અને એવી પરિસ્થિતિ હાજર ના હોય અને છતાં વ્યક્તિ તર્કબદ્ધ વિચારે છે એને અમૂર્ત કહેવાય, અંદાજિત. આ બુદ્ધિનું પ્રમાણ છે. જસ્ટ એક્ઝામ્પલ, તમે મૂર્ત અને અમૂર્તનું એક એક્ઝામ્પલ આપો. તમે રસ્તામાંથી ચાલતા ચાલતા જઈ રહ્યા છો, ચોમાસું, એક પાણીનું ખાબોચું ભરાયેલું છે, નાના પુરુષ રસ્તો જાય છે અને નાનું પાણીનું ખાબોચું ભરાયેલું છે. આમ તમે નજર નાખો છો તો કોઈ એક ભાગ એમાં કોરો નથી, આપણે શૂઝ પહેર્યા છે અને તમને એવી ઈચ્છા થાય છે કે હું અહીંયાથી પસાર થઈશ, પાણીમાં તમારું કાદેર થશે, શૂઝ જે છે પલળી જશે, બૂટ પલળશે. પરિણામે તમે બાજુમાં જોવાનો પ્રયત્ન કરો છો તો બાજુમાં કોઈ જગ્યા નથી, બીજી બાજુ કાદેર છે, આપણે જઈ શકતા નથી. તમે તમારા ભૌતિક કક્ષા પ્રમાણે વિચારી રહ્યા છો કે પાણીમાં પગ પડશે, પલળીને જ જવું પડશે. ત્યાં આપણું મગજ કામ કરે છે, બુદ્ધિ કક્ષા. અને એ વખત તમે અંદાજ લગાવો છો કેવું 1 કે 2 ફૂટ જેટલું પાણી છે. સામેની બે બાજુમાં જુઓ છો તો એ ભાગ કોરો છે, મતલબ તેઓ પાણી ભરાયેલું નથી. તો એ સમયે આપણે એને તમે કેટલો લોબો કૂદકો કરો છો, ઘેર કેટલું કૂદતા હતા એનું કંઈક માપ આપણે કાઢ્યું નથી. હું કમસે કમ 2.5 ફૂટ કૂદી શકું, આમ લંબાઈ લોબો કૂદકો 3 ફૂટ કૂદી શકું. તમે જોઈ લીધું મારથી કૂદાઈ જાય એટલું છે, આટલું કૂદાઈ જશે. એ સમયે તમે અંદાજ અમૂર્ત એનું વાસ્તવિક માપ નહોતું અને તમે આમ છલોંગ લગાવી અને કૂદી પેલી બાજુ નીકળી ગયા, આપણો પગ પાણીમાં પડતો નથી. એ સમયે આપણી સમજવાની, તર્ક કરવાની, વિચારવાની કક્ષા દેટ મીન્સ બુદ્ધિ. એટલે બુદ્ધિ એટલી વ્યક્તિ જેટલા પ્રમાણમાં અમૂર્ત રીતે વિચારી શકે છે એટલા પ્રમાણમાં તે બુદ્ધિશાળી છે. આવું ધર્મને કહ્યું. બીજી બાબત, બુદ્ધિ એટલે અમૂર્ત વિચાર એવું પણ કહી શકાય. બીજી વ્યાખ્યામાં ધર્મને આવો નિર્દેશ કર્યો છે, બુદ્ધિ મતલબ અમૂર્ત વિચાર. હવે મિત્રો, સૌથી મહત્ત્વની બાબત, બંને વ્યાખ્યાઓ આપણા માટે ખૂબ મહત્ત્વની છે. એટલે આ બંને વ્યાખ્યા આપણને આવડવી. જો સાથે બોલતા જઈએ, બુદ્ધિ એટલે સારી રીતે સમજવાની, યોગ્ય રીતે નિર્ણય લેવાની, સારી રીતે તર્ક કરવાની શક્તિ. બીજી હતી બુદ્ધિ એટલે વ્યક્તિ જેટલા પ્રમાણમાં અમૂર્ત રીતે વિચારી શકે છે એટલા પ્રમાણમાં તે બુદ્ધિશાળી છે. તમે કાલ્પનિક રીતે, તાર્કિક રીતે જેટલું ઉચ્ચ કક્ષાનું વિચારો છો એટલે તમે બુદ્ધિશાળી છો. અહીંયા 2 વ્યાખ્યાઓ પૂરી થઈ. મેં તમને હમણાં જ કીધું કે પુસ્તકમાં ઘણી બધી વ્યાખ્યા આપે છે, પણ એમાંથી આપણે 2 વ્યાખ્યાનો અભ્યાસ કર્યો. હવે બુદ્ધિનું સ્વરૂપ એવો એક મુદ્દો છે, એ સાથે સાથે જોતા જઈએ છીએ કે અહીંયા થોડોક સમય લાગશે, કારણ કે એ બોર્ડ પર કામ કરવાનું અને સાથે તમને સમજાવવાનું છે. છતાં તમે હું આગ્રહ રાખું છું કે મારી સાથે સાથે એક ચોપડામાં નોંધ કરતા જાઓ છો. આવું મહત્વનું છે બુદ્ધિનું સ્વરૂપ. બ્લેકબોર્ડ ઉપર મિત્રો દેખાય, બરાબર ના દેખાય તો તમે પુસ્તકમાંથી જોતા જજો. પુસ્તકની સાથે સાથે આપણે જોતા જઈએ છીએ બુદ્ધિનું સ્વરૂપ. એમાં સૌથી પહેલો મુદ્દો છે કે બુદ્ધિના સ્વરૂપમાંથી વિભિન્ન બોધાત્મક માનસિક શક્તિઓનો સ્વરૂપ. અહીંયા બુદ્ધિ માનસિક શક્તિ કરી. બીજો મુદ્દો હતો અમૂર્ત વિચાર. ત્રીજો મુદ્દો છે સમસ્યા ઉકેલ મેળવવાની ક્ષમતા.
ચોથું છે ઉદ્દેશપૂર્ણ ક્રિયાઓ અને નિર્ણયો લેવાય છે. લેવાની ક્ષમતા. પાંચમું વાતાવરણ સાથે સમાયોજન કે અનુકૂલન સાથે સમાયોજન કે અનુકૂલન કરવાની ક્ષમતા. જોતા રહીએ બુદ્ધિમાં સ્વરૂપ અથવા એનું કાર્ય બંને મુદ્દાઓનો સમાવેશ થાય છે. આખો પ્રશ્ન બુદ્ધિ એટલે શું, બુદ્ધિનું સ્વરૂપ સમજાવો અથવા બુદ્ધિનું કાર્ય સમજાવો. હવે બુદ્ધિ માનસિક શક્તિ તરીકે. વિદ્યાર્થી મિત્રો, બુદ્ધિ એક શક્તિ તો છે જ, પણ આપણે શક્તિની બે પ્રકારે ડિવાઈડ કરીએ. એક માનસિક શક્તિ, બીજી શારીરિક શક્તિ. શારીરિક અને માનસિક શક્તિમાં તમે જાણો છો, પણ છતાં હું થોડીક વાત તમને આપું. કોઈ વ્યક્તિ કોઈ હાર્ડવર્ક કરે છે, મજૂરી કરે છે, તગારા ઊંચું કરીને વજન પેલી બાજુ નાખે છે, શારીરિક શક્તિ છે. ચણતર કામ કરતા ઘડિયા કામ છે, શારીરિક અને માનસિક બને શારીરિક કામ છે. કોઈ મજૂર ખાડો પૂરે છે, શારીરિક શક્તિ છે. જ્યારે કોમ્પ્યુટર ઉપર બેસી અને કોઈ આર્કિટેક્ટ એક મકાનની ડિઝાઇન બનાવે છે, બુદ્ધિનો વિષય છે, એ માનસિક શક્તિ છે. કોઈ ટીચર ભણાવે છે, તમે કંઈ યાદ રાખો છો, એ આ માનસિક શક્તિ છે. માનવ જીવનમાં બે પ્રકારની શક્તિઓનું ખૂબ મહત્વ છે, શારીરિક અને માનસિક. બંનેને અલગ પાડી શકાતી નથી. કેટલાક સ્વરૂપોમાં શારીરિક અને માનસિક બંને સાથે પણ હોઈ શકે. કેટલીક વખત એકલું શારીરિક હોઈ શકે, કેટલીક વખત એકલું માનસિક હોઈ શકે. હવે એમાંથી બુદ્ધિ એક એવી માનસિક શક્તિ છે. હવે વિચાર, બુદ્ધિની પ્રક્રિયા આપણી વિચારણા સાથે જોડાયેલી છે, તર્ક કરવા સાથે જોડાયેલી છે, કે કલ્પના કરવા સાથે જોડાયેલી છે. આપણે જે કંઈ શિક્ષણ પ્રાપ્ત કરો, જ્ઞાન પ્રાપ્ત કરો, તમે વિચારો છો, એ માનસિક પ્રક્રિયા છે, બહારથી જોઈ શકાતી નથી. શારીરિક શક્તિ બહારથી જોઈ શકાય છે. જોજો મિત્રો, કેટલાક માણસનામાં ફિઝિકલ ફિટનેસ વધારવા તમે જોશો તો તાકાતવાર વ્યક્તિ છે. એ કેટલી બુદ્ધિશાળી છે એના ચહેરા ઉપરથી જોઈ શકાતું નથી, એના વર્તન ઉપરથી કદાચ જોઈ શકાય, પણ એના શરીર ઉપરથી જોઈ નહીં શકે. એક 50 કિલોનો પથ્થર ઉપાડનાર વ્યક્તિ શારીરિક રીતે મજબૂત છે, શારીરિક શક્તિ છે, પણ એનામાં કેટલી માનસિક શક્તિ છે તો આપણે કહી શકતા નથી. એના માટે એની કસોટી લેવામાં આવે. કોઈ કસોટી મતલબ પેપર વર્ક દ્વારા લેખિત કસોટી, એ કસોટીના માધ્યમથી માપી શકાય. કોઈ વર્તણૂક દ્વારા માપી શકાય, કોઈ એવું કામ કરે એના દ્વારા માપી શકાય. કેટલા બુદ્ધિશાળી છે એ વ્યક્તિના વર્તન ઉપરથી પણ ખબર પડી શકે. દાખલા તરીકે હું વર્ગમાં ભણાવું છું, ભણાવતા માની લો કે ચોક અને ડસ્ટર બંનેનો ઉપયોગ કરતો હતો. ભણાવતો ડસ્ટર લાવવાનું ભૂલી જવું, 2 ચોક લઈને આવ્યો તો ચોકથી હું લખું છું, અને એ સમયમાં માની લો કે ચોક ખલાસ થઈ જાય છે. આપણામાંથી કોઈ મિત્રને ચોક લેવા માટે હું મોકલું છું, અને એ મિત્ર ચોકની સાથે સાથે ડસ્ટર પણ લઈને આવે છે. એને જોયું છે કે સરે બ્લેકબોર્ડ ભરી દીધું છે, પણ એમની પાસે મૂસવા માટેનું કોઈ સાધન અત્યારે અવેલેબલ નથી. એમને મંગાવ્યું માત્ર ડસ્ટર, મંગાવ્યું એટલું ચોક, પણ સામે ડસ્ટર લઈ આવ્યા. તો એ ચોક અને ડસ્ટર લાવવાની આત્મા સુધી દીધી એની જાતે. તો એ વ્યક્તિ એના વર્તન ઉપરથી હું જોઉં છું તો મને મનમાં એવું ફિલિંગ થાય છે કે બાળકનો ટેલેન્ટ છે, બુદ્ધિશાળી છે ને ચોક્કસ પ્રકારનું કામ કર્યું છે. તો આવી કેટલીક પ્રક્રિયાઓ જેને માપી શકાતી નથી, પણ કેટલાક વર્તણૂકમાંથી જોઈ શકાય છે.
આમ કલ્પના, વિચારણા, બૌદ્ધિક કક્ષા એ બુદ્ધિ સાથે જોડાયેલી છે અને એક માનસિક પ્રક્રિયા છે. બીજો મુદ્દો, બુદ્ધિએ અમૂર્ત વિચારણા તરીકે. હા, એટલે એ વાત કરો મિત્રો કે વ્યક્તિની સાથે બુદ્ધિ જોડાયેલી છે. બુદ્ધિ એક માનસિક શક્તિ છે. બીજા નંબરમાં આપણે બુદ્ધિ એટલે અમૂર્ત વિચારણા. અમૂર્ત વિચારણા મતલબ હમણાં મેં તમને એક્ઝામ્પલ આપ્યું અમૂર્ત વિચારણા. જે પ્રત્યક્ષ નથી તે કેટલીક વખતે કાલ્પનિક તર્ક બૌદ્ધિક કક્ષાના આધારે કરવામાં આવે છે અને અમૂર્ત વિચારણા તરીકે ઓળખવામાં આવે છે. પુસ્તકમાં એક એક્ઝામ્પલ પણ આપેલું હતું પહેલાં કે તમે જોજો તમારા ઘરમાં જોજો, આપણી બેન હોય, મોટી મમ્મી હોય, દરરોજ રસોઈ બનાવે છે. આમ તો જોજો તમે લગ્ન પ્રસંગ હોય અને પ્રસંગોપાત માની લો કે રસોઈ બનાવવાની થાય પ્રસંગોપાત, તો આપણે રસોઈયાને આમંત્રણ આપીએ છીએ, એના પાસેથી લિસ્ટ લઈએ છીએ, બધા મસાલા તે બધું લખાવવામાં આવે છે અને એમાં વજન લખેલો હોય છે. કેટલા ગ્રામ મીઠાઈ બનાવવાની છે, કેટલા કિલો બનાવવાની છે, કેટલા માણસોનું જમાડવાના છે, તો એનો ચોક્કસ એક ગ્રાફ હોય છે અને ગ્રાફ પ્રમાણે વજન કરવામાં આવે છે. આપણા ઘરમાં જોજો તમે મમ્મી 5 માણસની, 4 માણસની, 3 માણસની, 2 માણસની, એની ઘરના કેટલા બી સભ્યો હોય, કોઈ દિવસ એને એવું વજન કર્યું નથી. ચલો આપણે એવું માની લઈએ કે દરરોજ એક અંદાજ આવી ગયો છે આટલો, પણ એ સિવાય માની લો કે 2-3 માણસો મહેમાન આવે છે અને મમ્મી રસોઈ બનાવતી વખતે લોટ બાંધે છે. તમે જોજો એનું નિરીક્ષણ કરજો તો એક લોટ લેવા માટેનું જે સાધન હોય, મોટી પરાઠ કે થાળ છે, એની અંદર આમ લોટ કાઢ્યો છે. આમ લોટ ગોઠવતી જાય, પાછું થોડું ઓછું થોડું નાખતા જાય અને છતાંય કોઈ પણ પ્રકારના વજન કર્યા સિવાય એ લોટ બાંધીને રોટલી બનાવે છે, છતાં બધાને પહોંચી જાય છે. અંદાજે એકાદ બે વધે, એકાદ બે ખૂટે, વસ્તુ જુદી છે, મતલબ મોટા ભાગે વધે. તો એ વખતે ચોક્કસ માપ નહીં હોવા છતાંય એમનો એક અંદાજ એ રસોઈમાં પૂર્ણતાના સ્વરૂપે પહોંચાડી શકે છે. આ એક અમૂર્ત બાબત છે. તો આવી કેટલીય બાબતો છે કે જેમાં માણસ પોતાની બૌદ્ધિક કક્ષા દ્વારા વિચારી શકે છે અને વિચારી શકે છે એ અમૂર્ત વિચારણા છે. એટલે બુદ્ધિનું ક્ષેત્ર અમૂર્ત વિચારણા તરીકે છે. ત્રીજો સમસ્યા ઉકેલ મેળવવાની ક્ષમતા. સમસ્યા શબ્દ તમને પરિચિત છો તમે? કોઈ પણ વસ્તુનો ઉકેલ પ્રાપ્ત ના હોય એટલે સમસ્યા, અને એ સમસ્યાનો ઉકેલ થોડાક સમય પછી મળી જાય. પ્રયત્ન કરવાથી સમસ્યાનો ઉકેલ પ્રાપ્ત થાય છે. તમે જો ગણિતના કોયડા ઉકેલતા હોય, કોઈ સમસ્યા ઉકેલતા હોય, કોઈ ગણિતનો દાખલો ગણતા હોય, તમામ દાખલા એક સરખા હોતા નથી. તમે ભણીને આવ્યા છો, 10મા સુધી તો એટલીસ્ટ ગણિત ભણ્યા છે. આજે પણ કેટલાક પ્રકારનું ગણિત આપણને સર્વસામાન્ય આપણને આવડે છે અને એ ગણિતના ચોક્કસ નિયમોની પણ ખબર છે. તો એ નિયમના અનુસંધાનમાં તમે ગણિતની કોઈ દાખલો ભણી રહ્યા છો, એક સાહેબ ભણાવે છે બોર્ડમાં અથવા તમને રીતે શીખવાડી એ આવડી ગયો, પણ એમાં સેજ ચેન્જ કરીને બીજો દાખલો મૂકે છે. કેટલાક મિત્રો એ દાખલો ભણી શકે છે. કેમ ભણી શકે છે? કે એમને અનુમાન કર્યો, અંદાજ લગાવ્યો, બૌદ્ધિક કક્ષાનો તર્કનો ઉપયોગ કર્યો અને કેટલીક વખતે ચોક્કસ પ્રકારની એવી સમસ્યાઓ ઉત્પન્ન થાય, સમસ્યાનો ઉકેલ મેળવવા માટે પણ બુદ્ધિની જરૂરિયાત પડે છે અને બુદ્ધિશાળી વ્યક્તિ કોઈ પણ સમસ્યાને ઝડપથી હલ કરી શકે છે. હવે ઉદ્દેશપૂર્ણ ક્રિયા અને નિર્ણય લેવાની ઉદ્દેશ, લક્ષ્યાંક, કોઈ ચોક્કસ સિદ્ધાંત, ચોક્કસ લક્ષ્યાંક એ ક્રિયાઓ કરવા માટે અને સાથે સાથે નિર્ણય લેવા, કોઈ પણ પ્રકારનો નિર્ણય લેવાનો થાય તો નિર્ણય લેવા માટે પણ બુદ્ધિ એ ખૂબ મહત્ત્વનું પાસું છે. જેમ કે તમે 12માની પરીક્ષા આપવાના છો, લક્ષ્યાંક ઉદ્દેશ નક્કી કરી દીધો છે, એમાં 12માની બોર્ડની પરીક્ષામાં સારા ગુણ પ્રાપ્ત કરીશ. સારા મતલબ 80%થી ઉપર ગુણ પ્રાપ્ત કરીશ અને એ ગુણ પ્રાપ્ત કરવા માટે આપણે પ્રયત્નશીલ છીએ. માત્ર વિચારી રાખશો તો 80% આવવાના. બુદ્ધિશાળી વ્યક્તિઓ શું કરશે? ચોક્કસ પ્રકારનો નિર્ણય લેશે
પહેલાં હેતુ નક્કી કરશે, ઉદ્દેશ નક્કી કરશે. ઉદ્દેશ લીધા પછી દિવસમાં કેટલા કલાક મહેનત કરવી પડશે, કેટલું વાંચન કરવું પડશે, કઈ વસ્તુ મને આવડે છે, કઈ વસ્તુ આવડતી નથી. તો એ નિર્ણય લેવાની પ્રક્રિયા મહત્વની છે. ત્રીજો મુદ્દો તો વાતાવરણ સાથે સમાયોજન કે અનુકૂલન કરવાની ક્ષમતા. બહુ મહત્વનો ટોપિક છે. વાતાવરણ સાથે સમાયોજન મતલબ એડજસ્ટમેન્ટ, અનુકૂલન કરવાની ક્ષમતા, એડજસ્ટ કરી લેવું. અને જે લોકો ટેલેન્ટેડ છે, બુદ્ધિશાળી છે, તમામ વ્યક્તિઓ બુદ્ધિશાળી છે. આમ બહુ સમાજમાં પ્રમાણ બુદ્ધિ કક્ષાનું બહુ ઓછું છે. 2.20% લોકો એવા છે કે જેમને બુદ્ધિ કક્ષા 20 કરતાં ઓછી છે. સરેરાશ 50% માણસો એવા છે કે જેમનું બુદ્ધિઆંક 50%ની આજુબાજુ છે. આગળ જોતા જઈશું બુદ્ધિઆંક એટલે શું છે. પરંતુ મારે તમને એવું વાતાવરણ સાથે સમાયોજન સાધવાની, અનુકૂલન કરવાની ક્ષમતા. વાતાવરણ કોને કહેવાય? તો આજુબાજુનું જે છે. હવે હું એવું માનું છું, જો તમે અહીંયા વિજાપુરમાં રહેતા હોય, આજુબાજુના ગામડામાં રહેતા હોય, ખૂબ સુવિધાવાળું મકાન હોય, મા બાપે આપણને સુવિધા આપી હોય, ઘરમાં કદાચ પંખા હોય, લાઇટની સગવડ, એસીની સગવડ, બધી જ વ્યવસ્થા છે. માની લો તમે સુખી સંપન્ન છો અને એક એવા પરિવારમાંથી આવો છો જેમાં તમારે રાત્રે સંપૂર્ણ એસી ચાલતું હોય, દિવસે બી એસી ચાલતું હોય, છતાં સ્કૂલોમાં આવીએ છીએ એટલે એસીની સગવડ ના હોય તો આપણે ગરમી સહન કરી લઈએ છીએ. હવે એમ છતાં માની લો તમે 12મા પછીનો કોઈ અભ્યાસક્રમ માટે કોઈ હોસ્ટેલમાં રોકાવા જાઓ છો. મોટો રૂમ છે, વચ્ચે એક જ પંખો છે અને 3 બેડ છે, પંખો ભરે છે, એસીની સુવિધા છે જ નહીં. ઘરે મમ્મી ગરમ ગરમ જમાડે છે, તમને મનગમતી વસ્તુ બનાવે છે. હોસ્ટેલમાં રહેવાનું છે, હોસ્ટેલમાંથી મતલબ એના જે રસોડામાં જે કઈ વસ્તુ બને છે, મેનુમાં જે હોય તે આપણને ભાવતું નથી. છતાં પણ જો તમારે સારું એજ્યુકેશન મેળવવું છે, કંઈક લક્ષ્યાંક પ્રાપ્ત કરવું છે, ત્યાં સુધી જવું છે, એ બીજી બાબતોને સહન તમે એડજસ્ટમેન્ટ. તમે જેટલું ભાવતું એટલું ખાધું, આપણું ઘરનો નાસ્તો કરવો, એ કરી તો ગરમી લાગે છે તો ગરમી સહન કરી લીધી, ઠંડી લાગે ઠંડી સહન કરી. આનું નામ અનુકૂલન સાધવાની શક્તિ. અને બુદ્ધિશાળી માણસો એ અનુકૂલન સાધી શકે છે તો જે કંઈક પ્રાપ્ત કરી શકે છે. નહીં તો શું થાય? સારા અભ્યાસક્રમમાં આપણો નંબર લાગ્યો હતો, અહીંથી રાજકોટ જવાનું હતું, વેરાવળ જવાનું હતું, દરિયા કિનારે જવાનું હતું, ત્યાં વાતાવરણ ભીનાશવાનું, ઓસ્ટ્રેલિયા પ્રકારની તમને જમવાનું હતું છે, આપણને ભાવતું નથી, મને તો ઘરનું જ ભાવ. અને પરિણામે એ અભ્યાસક્રમ છોડીને આપણે ઘરે આવતા રહ્યા તો ત્યાં સુધીની ડિગ્રી આપણે પ્રાપ્ત કરી શકતા નથી. તમે જોતા હશો MBBS કરવા માટે લોકો ફિલિપાઇન જાય છે, ચીન જાય છે, રશિયા જાય છે. ગુજરાતી ફૂડ મળતું નથી, જાતે બનાવે છે અને છતાં ઘરના જેવી રસોઈ બનતી નથી, છતાં 5-7 વર્ષ સંઘર્ષ કરે છે અને એના પરિણામે એ ડૉક્ટરેટ ડિગ્રી પ્રાપ્ત કરી શકે છે. મતલબ શું કર્યો? એની બૌદ્ધિક કક્ષાએ એ નિર્ણય લીધો કે હું બીજી બાબતોનું જવા દઉં, મારે જે લક્ષ્યાંક સુધી, ઉદ્દેશ સુધી પહોંચવું છે એ ઉદ્દેશ માટે અમુક બાબતને એડજસ્ટ કરવી પડશે. આવી રીતે બુદ્ધિ એ એડજસ્ટમેન્ટનું ક્ષેત્ર છે, અનુકૂલન સાધવાની શક્તિ છે. મિત્રો અહીં આપણે બુદ્ધિ એટલે શું, બુદ્ધિનું સ્વરૂપ અને કાર્ય વિશેનો એક પ્રશ્ન અહીંયા આપણે જોઈ ગયા છે. શક્ય હોય તો એ આ બધા મુદ્દાઓની નોંધ તમારે ચોપડામાં કરવાની છે, એનું પુનરાવર્તન કરવાનું છે, પુસ્તકમાંથી પણ વાંચી લેવાનું છે અને કોઈ પણ પ્રશ્ન ઉપસ્થિત થાય તો મને જાણ કરવાની. ચલો, ઓકે, થેન્ક યુ.